ગારિયાધારમાં રણચંડી બની મહિલાઓ નવા ગામમાં પાણી મુદ્દે ભભૂક્યું જ્વાળામુખી। ટીપે ટીપે તરસે ગ્રામીણ જનતાને તંત્રના પેટનું પાણી હળતું નથી। આવી જ કંઈક સ્થિતિ ગારિયાધાર તાલુકાના નવા ગામમાં જોવા મળી રહી છે। છેલ્લા લાંબા સમયથી પીવાના પાણી માટે વલખા મારતી નવા ગામના મફતનગર વિસ્તારની મહિલાઓનો માથે બેડા અને હોઠે તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ ગારિયાધાર તાલુકા પંચાયત કચેરી ગજવી હતી। તાલુકા પંચાયતના પંટાંગણમાં ભેગી થયેલી મહિલાઓના ચહેરા પર લાચારી નહીં પરંતુ વ્યવસ્થા સામેનો ભારે રોષ જોવા મળ્યો હતો। મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અનિયમિત પાણી નળ તો છે પણ જળ નથી। દિવસો સુધી પાણી દર્શન દેતું નથી। ગંભીર હાલાકી, રસોઈ, સફાઈ અને પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું? રોજિંદુ જીવન નરક સમાન બની ગયું છે। રજૂઆતોનું ડસ્ટબિન ગામના સરપંચ અને ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય રહ્યું છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આશા રાખીએ છીએ પરંતુ અહીં તો રજૂઆતને કચરા પેટીમાં નાખી દેવામાં આવે છે। મહિલાઓએ સીધો પ્રહાર કરતા જણાવ્યું કે સરપંચ દ્વારા સમસ્યાને સતત અવગણના કરવામાં આવી રહી છે। ગ્રામીણ સ્તરે કોઈ જ ઉકેલ ન આવતા અંતે મહિલાઓએ હલ્લાબોલ કરી તાલુકા પંચાયતના દ્વાર ખટખટાવ્યા હતા। કચેરીના પરિસરમાં પાણી આપોના નારા પણ ગુંજી ઉઠ્યા હતા। મહિલાઓના આક્રમક તેવર જોઈને તાલુકા પંચાયતના અધિકારીઓ પણ સફાળા ચાગ્યા હતા। મામલો વિચકેતા પહેલા અધિકારીઓએ મહિલાઓ વચ્ચે આવી તેમને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા। તાત્કાલિક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। પીવાના પાણીની વ્યવસ્થા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે। શું અધિકારીઓની આ ખાતરી માત્ર કાગળ પર જ રહેશે કે પછી નવા ગામની મહિલાઓને ખરેખર નળમાં પાણી મળશે તે તો હવે આવનારા સમયમાં જોવું રહેશે। આશાબેન સરવૈયા, ગામ નવા ગામ, પ્લોટ વિસ્તાર મફતપરા। અમે આ બીજી વાર આવ્યા છે। પહેલી વાર આવ્યા હતા એટલી જ બૈરાઓ આવ્યા હતા, બધાય મજૂરી માણા છે। તો એ કહે કે મામલતદારમાં ગયા, એને એમ કીધું લેખિત લઈને આવો। અમે આ બીજી વાર લેખિત લઈને આવ્યા છતાંય પગલું ન ભર્યા। ત્રીજી વાર આવ્યા છે, કોઈ પગલું ભરતા નથી। અમારા ગામમાં મફતપરા પ્લોટ વિસ્તારમાં કોઈ સુવિધા નથી। જો નથી પાણીની, મીઠા પાણીની સુવિધા નથી બ્લોકની સુવિધા નથી, કોઈ વસ્તુ। અત્યારે કોક અમારે મરણ પામ્યું હોય તો અવેડામાં બધી બૈરા નાવું પડે। શરમજનક વાત જેવી છે। આ સરકારને પગલું ભરવું પડે। સરપંચને રજૂઆત કરી તો સરપંચ એમ કહે છે કાંઈ જરૂર નથી, મફતપરામાં કાંઈ ન મંજૂર થાય। એનું શું કારણ? સરપંચ જ આવીને અહીંયા જે કઈ અરજી છે એ સરપંચ થઈ જાય છે કે અમારે એ પ્લોટમાં કઈ જરૂર નથી। તો અમે મફતપરામાં અમારી પાસે જો એટલી સુવિધા હોય તો અમે ક્યાંક સિટીમાં ન રહેવા જઈએ। મફતપરામાં પણ અમારી પાસે સુવિધા કઈ છે નહીં। અમે મજૂરી કરીને અમે અમારા બાળ બચ્ચાનું